ડભોઈના કરનાળી અને ચાંદોદ બ્રિજનું નિરીક્ષણ કરાયું। વધુ પ્રમાણમાં રેતી ખનન થતા બ્રિજના પાયા બહાર દેખાયા। ભૂમાફિયાઓએ કરનાળી બ્રિજ નીચે રેતી ખનન કરી બ્રિજનું થઈ રહ્યું છે નિરીક્ષણ। રેતી ખનન અટકે નહીં તો મોટી હોનારત થવાની ભીતિ। તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તમામ પુલોની ગુણવત્તા અને મજબૂતી ચકાસવા માટે આદેશો જારી। ડભોઈ તાલુકામાં આવેલા માર્ગ અને મકાન પંચાયત વિભાગ બે મુખ્ય પુલો ડભોઈ કરનાળી અને ચાંદોદને જોડતા પુલનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું। અધિકારીઓએ પુલના રિપેરિંગ માટે આદેશ આપ્યા। અધિક્ષક ઇજનેર દ્વારા મુલાકાત લઈ સૂચનો કર્યા। ચાણોદ કરનાળી અને ડભોઈ કરનેટ બ્રિજની ચકાસણી કરાઈ। વડોદરા માર્ગ મકાન પંચાયત વર્તુળ વિભાગ હસ્તકના ડભોઈ તાલુકાના 2 જેટલા મેજર બ્રિજ આવે છે જેનું ઇજનેર સાહસ પટેલ દ્વારા નિરીક્ષણ કરાયું હતું। તેમણે બ્રિજના સમારકામ અંગે સ્થાનિક અધિકારીઓને સૂચનો કર્યા હતા। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ બ્રિજની ગુણવત્તા અને તેની મજબૂતી ચકાસવા આદેશ થયા છે। ત્યારે ડભોઈ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક 2 જેટલા બ્રિજ આવેલા છે। બંને બ્રિજ બને ઘણો સમય થયો છે ત્યારે તેની મજબૂતીની તપાસ અર્થે ઓરસંગ ઉપરના કરનાળી અને ચાંદોદને જોડતો બ્રિજ અને ડભોઈ કરનેટ બ્રિજનું અધિક્ષક ઇજનેર સાહસ પટેલ તા ઇજનેર વિનોદ ચૌધરી ડભોઈ પેટા વી ના કા ઇજનેર વિનય સોમાની સહિતના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ હાથ ધરાયું અને સૂચન કરવામાં આવ્યા હતા।